કડાણાના મામલતદાર કચેરીના તત્કાલીન નાયબ મામલતદાર સામે ફરિયાદ ઉઠી છે। મામલતદાર એસ.એસ. પરમારે જે પંડ્યા સામે ફરિયાદ નોંધાવી। મામલતદાર રજા પર હતા ત્યારે નાયબ મામલતદારે દાખલા ઇસ્યુ કર્યા હતા। જે પંડ્યાએ અડધા દિવસમાં અનુસૂચિત જનજાતિના 357 દાખલા ઇસ્યુ કર્યા હતા। 20 થી 23 જૂન 2023 સુધીમાં મહેસૂલી મામલતદાર પી.એસ. ભૂરિયા રજા પર હતા। નાયબ મામલતદાર કે.એસ. બારૈયાને કડાણા મામલતદારનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો। કે.એસ. બારૈયા 23 જૂને અડધા દિવસની રજા પર હતા। અંગત કામે બહાર જતા જે પંડ્યાએ સત્તાનો દુરુપયોગ કર્યો। જે પંડ્યાએ ઇસ્યુ કરેલા 357 જાતિના દાખલા તંત્રએ રદ કર્યા। ફરીથી નવા દાખલા મેળવવા અરજદારોને જાણ કરવામાં આવી છે। 23/6/2023 રોજ જે પંડ્યા કે જેઓ આ કામના આરોપી છે અને જે તે સમયે નાયબ મામલતદાર પુરવઠા કડાણા મામલતદાર ઓફિસમાં પોતાની ફરજ બજાવતા હતા। આ સમયે તેઓ પાસે નાયબ મામલતદાર મહેસૂલનો પણ એડિશનલ ચાર્જ મળ્યો હતો, કારણ કે નાયબ મામલતદાર મહેસૂલ રજા પર ગયેલા હતા, પરંતુ તેઓને મામલતદાર કડાણાનો ચાર્જ મળેલો ન હતો। હવે જે આ કાસ્ટ સર્ટિફિકેટ છે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટ માત્ર મામલતદાર ઇસ્યુ કરી શકે છે। તેમ છતાં જે પંડ્યા દ્વારા નાયબ મામલતદાર દ્વારા આવા 357 એટલે કે 357 કાસ્ટ સર્ટિફિકેટ અનુસૂચિત જનજાતિના ઇસ્યુ કરવામાં આવ્યા। આમ તેમને પોતાની પાસે સત્તા ન હોવા છતાં આવા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા। તેના માટે મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીએ કડાણા મામલતદારશ્રીને આ બાબતે ફરિયાદ કરવા માટે સૂચન કરેલું છે। તો તેના અંતર્ગત કડાણા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટની ફરિયાદ નોંધવામાં આવી છે અને કડાણા પોલીસ દ્વારા આઈપીસીની કલમ 464, 468 તેમજ ગુજરાત શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ કાસ્ટ રેગ્યુલેશન ઓફ ઇશ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ્સ એક્ટ 2018 ની કલમ 14(2) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।